વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 5 સમાંતર શ્રેણી વિશે અભ્યાસ કરીશું. પ્રકરણ 5માં સૌપ્રથમ શ્રેણીની વ્યાખ્યા. જ્યારે અમુક સંખ્યાઓ કોઈ ચોક્કસ નિયમ અનુસાર એક તરાહ બનાવે ત્યારે તે સંખ્યાઓ શ્રેણી રચે છે તેમ કહેવાય. શ્રેણીમાં રહેલ દરેક સંખ્યાને શ્રેણીનું પદ કહે છે. દાખલા તરીકે 3, 7, 11, 15 એ શ્રેણી છે કારણ કે તેના પ્રથમ પદ સિવાયનું દરેક પદ આગળના પદમાં 4 ઉમેરતા મળે છે. આપણે 3માં 4 ઉમેરીશું તો કેટલા મળશે? 7. 7માં 4 ઉમેરીશું તો 11. 11માં 4 ઉમેરીશું તો 15. 15માં 4 ઉમેરીશું તો 19. એમ જો અહીં આગળ 4 ઉમેરતા મળે છે. કોઈમાં આપણે બાદબાકી કરતા મળશે. 4 2 નંબરનું છે. 4, 1, -2, -5 આના સુધી એ શ્રેણી છે કારણ કે તેના પ્રથમ પદ સિવાયનું દરેક પદ આગળના પદમાંથી 3 બાદ કરવાથી મળે છે. 4માંથી આપણે 3 બાદ કરીશું તો 1 મળશે. 1માંથી 3 બાદ કરીશું તો -2. મોટી રકમની નિશાની ધ્યાન રાખવાની. અને -2માં -3 આપણે બાદ કરવાના છે એટલે પણ માઇનસ અને માઇનસ એટલે સરળો થશે. એટલે -2 -3 એટલે કેટલા મળશે આપણને? -5. સમાંતર શ્રેણી જેમાં પ્રથમ પદ સિવાયનું પ્રત્યેક પદ આગળના પદમાં નિશ્ચિત સંખ્યા ઉમેરીને મેળવી શકાય તેવી સંખ્યાઓની યાદી એ સમાંતર શ્રેણી છે. આ નિશ્ચિત સંખ્યાને સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત કહે છે. શું મેળવવાનું વિદ્યાર્થી મિત્રો? તો કે સામાન્ય તફાવત. બરાબર. યાદ રાખો, સામાન્ય તફાવત ધન, ઋણ અથવા શૂન્ય હોઈ શકે. સામાન્ય રીતે સમાંતર શ્રેણીનું પ્રથમ પદ સ્મોલ a અને સામાન્ય તફાવત સ્મોલ d દ્વારા દર્શાવાય છે. સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ. પ્રથમ પદ આપણે a અને સામાન્ય તફાવત d લેતા પ્રથમ પદ a વત્તા d, ત્રીજું પદ a વત્તા 2d, ચોથું પદ a વત્તા 3d. એવી રીતે આગળના પદો આપણે શોધી શકીએ. અહીં ગાડી પ્રથમ પદમાં સામાન્ય તફાવત ઉમેરતા આપણને બીજા નંબરનું પદ મળે છે અને આ જે બીજા નંબરનું પદ આવશે એમાં આપણે સામાન્ય તફાવત ઉમેરીશું તો ત્રીજા નંબરનું પદ મળશે અને ત્રીજા નંબરના પદમાં સામાન્ય તફાવત d ઉમેરીશું તો આપણને ચોથા નંબરનું પદ મળશે. આમ આને સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ કહેવાય છે. શાંત સમાંતર શ્રેણી. જે સમાંતર શ્રેણીમાં પદની સંખ્યા નિશ્ચિત હોય તેવી શ્રેણીને શાંત સમાંતર શ્રેણી કહે છે. શાંત સમાંતર શ્રેણીમાં હંમેશા છેલ્લું પદ હોય છે. પદની સંખ્યા કેવી હોય? બધા પદો નિશ્ચિત હોય અને એમાં છેલ્લું પદ આપેલું હોય તો શ્રેણી કઈ બનશે? શાંત સમાંતર શ્રેણી. દાખલા તરીકે 3, 6, 9 અનંત આપણે આગળ જતાં 999 છેલ્લે મળે છે. એ શાંત સમાંતર શ્રેણી છે. અહીં 3, 6, 9 પછી અનંત સુધી નથી પણ છેલ્લું પદ અહીંયા આગળ આપેલું છે કેટલું? 999. એટલે છેલ્લું પદ હોય તો શાંત સમાંતર શ્રેણી બનશે. અનંત સમાંતર શ્રેણી. જે સમાંતર શ્રેણીમાં પદની સંખ્યા અનંત હોય તેવી શ્રેણીને અનંત સમાંતર શ્રેણી કહે છે. અનંત હોય, પદોની સંખ્યા અહીંયા આગળ કેવી હોય? અનંત હોય અને એટલે કે છેલ્લું પદ આપેલું ન હોય. અનંત સમાંતર શ્રેણીમાં કદી પણ છેલ્લું પદ ન હોય. 3, 6, 9 એવી રીતે અનંત સુધી એ અનંત સમાંતર શ્રેણીનું ઉદાહરણ છે. દાખલા નંબર 1 જોઈએ. જ્યારે પ્રથમ પદ a અને સામાન્ય તફાવત d ના મૂલ્યો નીચે પ્રમાણે હોય ત્યારે સમાંતર શ્રેણીનું પ્રથમ 4 પદ શોધો. આપણું પ્રથમ પદ આપેલું હોય અને સામાન્ય તફાવત d આપેલો હોય તો આપણે બાકીના પદો શોધવાના છે. a બરાબર 10 પ્રથમ પદ છે અને સામાન્ય તફાવત d બરાબર 10. આ બે વસ્તુ આપેલું તો પ્રથમ પદ આપણે સીધું જ મળી જવાનું છે. a બરાબર 10. બીજું પદ શોધવા માટે પહેલા પદમાં સામાન્ય તફાવત ઉમેરીશું
એટલે પહેલું પદ કેટલું છે 10 અને એનો સામાન્ય તફાવત પણ કેટલો છે 10. 10 ને 10 કેટલો સરવાળો કરીશું તો આપણને 20 મળશે. એ રીતે તમને ત્રીજું પદ સૂત્ર આવડી જશે. બીજું પદમાં સામાન્ય તફાવત ઉમેરીશું એટલે 20 + 10 = 30 થશે. ચોથું પદ પણ મળશે આપણને. ત્રીજા પદમાં સામાન્ય તફાવત ઉમેરીશું એટલે 30 + 10 = 40. આમ સમાંતર શ્રેણીના માંગેલ પહેલા 4 પદ 10, 20, 30, 40 છે. ઉદાહરણ 2 સામાન્ય તફાવત પ્રથમ પદ a બરાબર -1 અને d બરાબર 1/2 છે. તો પહેલું પદ a બરાબર -1 થશે. બીજું પદ શોધવા માટે આપણે પહેલા પદમાં સામાન્ય તફાવત ઉમેરવાનો છે. અહીં પહેલું પદ -1 અને વર્તા 1/2. અહીં વિદ્યાર્થી મિત્રો લસા કાઢીશું. 2 × 1 કરીશું એટલે -2 થશે. એમાં 1 ઉમેરીશું અને આખાના છેદમાં 2 થશે. એટલે -2 માંથી 1 જશે એટલે -1 રહેશે. મોટી રકમની નિશાની અને છેદમાં 2ના 2 રહેશે. એટલે બીજું પદ એટલે કે -1/2 આવશે. ત્રીજું પદ બીજું પદ વર્તા ડી એટલે -1/2 વર્તા માઇનસ સામાન્ય તફાવત ડી કેટલા છે 1/2 એટલે કે 1/2 એટલે -1/2 વર્તા 1/2 માઇનસ પ્લસ વિરુદ્ધ ચિહ્ન થશે. 1/2 અહીંયા 1/2 સરખા છે ઉડી જશે એટલે કે જવાબ મળશે આપણને 0. ચોથું પદ ત્રીજું પદ વર્તા સામાન્ય તફાવત ડી. ત્રીજું પદ કેટલું આવ્યું 0 વર્તા સામાન્ય તફાવત કેટલો છે 1/2 એટલે આપણું સીધા કેટલા મળશે 1/2. આમ સમાંતર શ્રેણીના માંગેલા પહેલા 4 પદ -1, -1/2, 0, 1/2 અથવા માઇનસ ના બોલવું હોય તો -1, -1/2, 0 અને 1/2 થશે. દાખલા નંબર 2 જો k વર્તા 1, 3k અને 4k વર્તા 2 એ કોઈ સમાંતર શ્રેણીના ક્રમિક પદો હોય તો k ની કિંમત શોધો. અહીં વિદ્યાર્થી મિત્રો 3 પદો આપેલા છે k વર્તા 1, 3k અને 4k વર્તા 2. 3k વર્તા 1, 3k અને 4k વર્તા 2 એ સમાંતર શ્રેણીના ક્રમિક પદો છે. આપણે શું કરીશું તો કે સામાન્ય તફાવત એટલે કે બીજા પદમાંથી પ્રથમ પદ બાદ કરીશું. એવી રીતે ડાબી બાજુ લખ્યા બાદ જમણી બાજુ પણ આપણે જે સામાન્ય તફાવત લઈશું 4k ત્રીજા નંબરના પદમાંથી બીજું પદ બાદ કરીશું. હવે 3k માંથી k જશે એટલે કેટલા રહેશે 2k અને આ ઓછા વર્તા એટલે નિશાની બદલાઈ જશે ઓછા થઈ જશે. એવી રીતે 4k માંથી 3k સીધા બાદ થશે એટલે 4 માંથી 3 જશે એટલે k રહેશે અને આ વર્તા 2ના 2. હવે મિત્રો ડાબી બાજુ 2k છે અને જમણી બાજુ 1k છે એટલે આપણે k ને આપણે જમણી બાજુથી ડાબી બાજુ લઈ જઈશું એટલે 2k માંથી 1k જશે. એવી રીતે -1 છે ડાબી બાજુ એને જમણી બાજુ લઈ જઈશું એટલે વર્તા થઈ જશે એટલે આપણને જવાબ શું મળશે k બરાબર 3. 2k માંથી 1k જશે એટલે k રહેશે માઇનસ આ -1 ડાબી બાજુથી જમણી બાજુ જશે એટલે 2 વર્તા 1 એટલે 3 મળશે. અહીં ગાડી k ની કિંમત 3 મળશે. પ્રથમ પદ a અને સામાન્ય તફાવત d હોય તેવી સમાંતર શ્રેણીનું nમું પદનું સૂત્ર. આપણે અહીં ગાડી સૂત્રનો ઉપયોગ કરીશું આગળના દાખલા ગણવા માટે. ખાસ ઇમ્પોર્ટન્ટ સૂત્ર છે. કયું છે કે an બરાબર a વર્તા કૌંસમાં n-1 કૌંસ પૂરો અને d. a એટલે પ્રથમ પદ, n એટલે પદ અને d એટલે સામાન્ય તફાવત. દાખલા નંબર 3 સમાંતર શ્રેણી 2, 7, 12 અનંત સુધીનું 10મું પદ શોધો. અહીં આપણે કયું પદ શોધવાનું છે 10મું પદ. સૌપ્રથમ સમાંતર શ્રેણી લખી કાઢવાની. ત્યારબાદ એનું પ્રથમ પદ a બરાબર 2 સામાન્ય તફાવત શોધીશું તો 7 માંથી આપણે 2 બાદ કરીશું એટલે કે બીજા નંબરના પદમાંથી પ્રથમ પદ બાદ કરીશું એટલે 5 મળશે અને n બરાબર 10. અહીં 10મું પદ શોધવાનું છે એટલે n બરાબર આપણે 10 લઈશું. હવે આપણે સૂત્ર આગળ જોયું કે an બરાબર a વર્તા કૌંસમાં n-1 કૌંસ પૂરો અને સામાન્ય તફાવત ગુણ્યા એટલે d એટલે કે સામાન્ય તફાવત વડે ગુણાકાર કરીશું. અહીં કિંમત મૂકીશું કેટલા મૂકીશું a બરાબર 2, n બરાબર 10,
ઓછા 1 કરીશું અને ડી બરાબર કેટલા આવ્યા છે 5. તો કિંમત મૂકીએ આપણે તો શું મળશે A10 બરાબર 2 વત્તા 10 ઓછા 1 ગુણ્યા 5 એટલે કે 5 એ સામાન્ય તફાવત છે. હવે સાદુરૂપ આપીશું 10માંથી 1 જશે એટલે કેટલા રહેશે 9 એટલે 2 વત્તા 9 ગુણ્યા 5 9 5 45 એટલે 2 વત્તા 45 45માં 2 ઉમેરીશું એટલે આપણને મળશે 47. આથી આપેલ સમાંતર શ્રેણીનું 10મું પદ 47 છે. દાખલા નંબર 4 સમાંતર શ્રેણીનું 11મું પદ 38 11મું પદ 38 એ 11 બરાબર 38 અને 16મું પદ 73 હોય એ 16 બરાબર 73 છે તો તેનું 31મું પદ શોધો. અહીં આપણને સામાન્ય તફાવત કે પ્રથમ પદ આપેલું નથી. પ્રથમ પદ એ અને સામાન્ય તફાવત પહેલાં આપણે શોધીશું. કોઈપણ સમાંતર શ્રેણી માટે આ સૂત્રનો ઉપયોગ કરીશું. an બરાબર a વત્તા કૌંસમાં n-1 કૌંસ પૂરો અને ગુણ્યા ડી. એમાં આપણે કિંમત મૂકીશું. 11 લઈએ તો એ તો આપણને આપેલું નથી પ્રથમ પદ અને સામાન્ય તફાવત ડી આપેલું નથી એટલે આમાં કિંમત મૂકતા n બરાબર કેટલા 11મું પદ આપેલું છે એટલે n બરાબર 11 મૂકીશું તો 11માંથી 1 જશે એટલે ડી મળશે. આને આપણે સમીકરણ નંબર 1 આપવાનું છે. એટલે a વત્તા 10 ડી બરાબર A11 બરાબર આપણું કેટલા આપણે 37 એને આપણે 1 નંબર આપીશું. તેવી રીતે 16મા પદ માટે A16 બરાબર a વત્તા અહીંયા ગાડી આ સૂત્રમાં nની જગ્યા પર 16 મૂકીશું એટલે 16 મૂકતા આપણને 16 મૂકીશું 16માંથી 1 બાદ કરીશું એટલે 15 ડી રહેશે અને A16 બરાબર કેટલા આપેલા છે આપણને 73 એટલે આપણે a વત્તા 15 ડી બરાબર 73 એને નંબર આપણે સમીકરણ નંબર 2. હવે વિદ્યાર્થી મિત્રો આપણે કાં તો આદેશની રીત કાં તો લોપની રીતનો ઉપયોગ કરીને એ અને ડીની કિંમત મેળવવાની છે. એટલે ડાયરેક્ટ સમીકરણ 1 અને 2 પરથી ડી બરાબર 7 મળશે અને એ બરાબર -32 મળશે. આ આપણે ડી અને એની કિંમત મેળવ્યા બાદ 31મું પદ શોધવાનું છે. હવે 31મું પદ બરાબર સૂત્ર A31 બરાબર a વત્તા 10 ડી. આમાં એ અને ડીની કિંમત મૂકીશું. એ બરાબર કેટલા છે -32 અને ડી બરાબર 7 એટલે -32 વત્તા 10 ગુણ્યા 7 એટલે 7 તરીકે એટલે 210 -32 વત્તા 210 બાદબાકી કરીશું તો આપણને 178 મળશે. આમ આપેલ સમાંતર શ્રેણીનું 31મું પદ 178 છે. દાખલા નંબર 5 3 અંકની કેટલીક સંખ્યા 7 વડે વિભાજ્ય હશે. હવે આપણે 7 વડે વિભાજ્ય એટલે 7નો ઘડિયો યાદ રાખવાનો પણ અહીંયા 3 અંકની કીધી છે એટલે 3 અંકની 7 વડે વિભાજ્ય સંખ્યાની યાદી આપણે 15 + 105 એવી રીતે આપણે મેળવી લેવાની. 105 112 અથવા 105માં 7 ઉમેરીશું તો 112 મળશે. 112માં 7 ઉમેરીશું તો 119 મળશે. એવી રીતે આપણે 3 અંક સુધી છેલ્લામાં છેલ્લી કેટલી સંખ્યા મળશે 994 સુધી. હવે આ યાદી સમાંતર શ્રેણી છે જેમાં a એટલે પ્રથમ પદ 105 ડી 112માંથી 105 બાદ કરીશું એટલે 7 મળશે અને અંતિમ પદ l બરાબર 994. ધારો કે અંતિમ પદ શ્રેણીનું nમું પદ છે. l બરાબર an લઈશું આપણે અહીંયા ગાડી અને સૂત્ર મૂકીશું 994 બરાબર an બરાબર a વત્તા n-1 ઇન્ટુ ડી. આમાં આપણે an બરાબર 994 લેશું. એની કિંમત કેટલી છે 105 અને ડીની કિંમત કેટલી લેશું 7. તો 994 બરાબર 105 વત્તા n-1 ગુણ્યા 7. હવે આપણે એનની કિંમત શોધવાની છે એટલે 994માંથી 105 આપણે 105 જમણી બાજુ છે ડાબી બાજુ જશે એટલે માઇનસ થઈ જશે એટલે 994માંથી 105 જશે એટલે 889 રહેશે. 7 ગુણ્યા n-1 ભાગ્યા આપણે હવે 7 ગુણાકારમાં છે તો ભાગાકારમાં થઈ જશે તો n-1 બરાબર 889 ભાગ્યા 7 એટલે 127 મળશે. હવે આ -1 ડાબી બાજુ છે જમણી બાજુ આવશે એટલે nની કિંમત કેટલી થઈ જશે
127 में 1 ઉમેરાશે એટલે 128 થશે। આથી દર્શાવેલ શાંત સમાંતર શ્રેણીમાં કુલ 128 પદ છે। આ રીતે આપણે પદોની સંખ્યા શોધી શકીએ। આથી 3 અંકની 128 સંખ્યાઓ 7 વડે વિભાજ્ય છે। આ આપણો જવાબ થશે। દાખલા નંબર 6 શાંત સમાંતર શ્રેણી 4, 9, 14 અને છેલ્લું પદ 254નું છેલ્લેથી 10મું પદ શોધવાનું છે। ક્યારે કયું પદ શોધવાનું છે? છેલ્લેથી 10મું પદ। આપેલ શાંત સમાંતર શ્રેણીમાં a બરાબર 4 પ્રથમ પદ અને સામાન્ય તફાવત બીજા પદમાંથી પ્રથમ પદ બાદ કરીશું એટલે 9માંથી 4 બાદ કરીશું એટલે 5। આપેલ શ્રેણીને ઉલટા ક્રમે લખીએ તો શાંત સમાંતર શ્રેણી 254 પહેલા નંબરનું પદ થઈ જશે। એમાંથી આપણે કેટલા બાદ કરી લેવાના? તો કે સામાન્ય તફાવત 5 આવ્યા એ બાદ કરીશું એટલે 249, એમાંથી 5 બાદ કરીશું એટલે 254। એવી રીતે પહેલું પદ એ છેલ્લું પદ થઈ જશે મળશે। એટલે આપણું અહીંયા ગાડી મૂળ શ્રેણી માટે છેલ્લેથી 10મું પદ એ ઉલટાવેલ શ્રેણીનું પહેલેથી 10મું પદ થઈ જશે, ઊંધું થઈ જશે। એટલે આપણે અહીંયા ગાડી ઉલટાવેલ શ્રેણી માટે a બરાબર 254, d બરાબર 249 ઓછા 254 બરાબર -5 થશે। આ ખાસ ધ્યાન રાખવાનું છે। અને n બરાબર 10 આ સૂત્રનો ઉપયોગ કરીશું। an બરાબર a વત્તા n - 1 કૌંસ પૂરો ને d આમાં કિંમત મૂકીશું। a 10 બરાબર 254 વત્તા 10 ઓછા 1 10મું પદ શોધવાનું છે ગુણ્યા d બરાબર -5। a 10 બરાબર 254 ઓછા 45 આ 10માંથી 1 જશે એટલે 9 9 ગુણ્યા 5 9 × 5 45 એટલે -45 થશે। બાદબાકી કરીશું તો આપણું મળશે a 10 બરાબર 209। આમ આપેલ શાંત સમાંતર શ્રેણી છેલ્લેથી 10મું પદ 209 છે। દાખલા નંબર 7 રામકલી વર્ષના પ્રથમ અઠવાડિયે ₹5ની બચત કરે છે અને પછી તેના અઠવાડિયે દીઠ બચતમાં ₹1 કેટલા 1.75નો વધારો થાય છે અઠવાડિયે દીઠ। જો એનમાં અઠવાડિયે તેની બચત ₹20.75 હોય તો એનનું મૂલ્ય શોધો। આપણે શાનું મૂલ્ય શોધવાનું છે? એનનું મૂલ્ય। તો અહીં ગાડી રામકલી પ્રથમ અઠવાડિયાની બચત ₹5 આપેલી છે, એમાં બીજા અઠવાડિયાની બચતમાં 1.75નો વધારો થાય છે એટલે બીજા અઠવાડિયાની બચત ₹5 વત્તા ₹1.75 એટલે ₹6.75 મળશે। હવે આ બીજા અઠવાડિયાની બચતમાં આપણે કેટલો વધારો કરીશું? 1.75 એટલે ત્રીજા અઠવાડિયાની બચત મળશે। ત્રીજા અઠવાડિયાની બચત ₹6.75 વત્તા 1.75 બરાબર ₹8.50 એ આપણને કયા અઠવાડિયાની બચત? ત્રીજા અઠવાડિયાની બચત થશે। આમ છેલ્લા અઠવાડિયાની બચત એ આપણે આપેલી છે। રામકલ્યાણ અઠવાડિયાની બચતના આંકડા સમાંતર શ્રેણી 5, 6.75, 8.50 બનાવે છે। એટલે a બરાબર 5, d બરાબર 6.75 ઓછા 5 બરાબર 1.75 મળશે। સામાન્ય તફાવત આગળના બીજા પદમાંથી પ્રથમ પદ બાદ કરવાનું। an બરાબર સૂત્ર આપણે એ જ ઉપયોગ કરીશું। an એટલે કે 20.75 અને n ની કિંમત શોધીશું। an વાળું સૂત્ર અહીંયા લાગશે। an બરાબર a વત્તા n - 1 × d। an આપણે 20.75 અંતિમ પદ આપણે છેલ્લું આપેલું છે ₹20.75 બચત છે એટલે an લઈ લઈશું। n આપણે શોધીશું, એનું મૂલ્ય શોધવાનું છે, કિંમત મૂકીશું તો શું મળશે આપણને? 20 an બરાબર એટલે કે 20.75 a ની કિંમત 5 n - 1 બેઠું ગુણ્યા d સામાન્ય તફાવત 1.75 આવ્યો છે। હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા ઘડી ગુણાકાર કરવામાં ખાસ ધ્યાન રાખવાનું। અહીંયાથી ઘણા બધા વિદ્યાર્થીઓને ભૂલો પડે છે। 20.75માંથી આપણે 5 બાદ પણ કરી શકીએ સીધા। 1.75 ગુણ્યા n - 1 બરાબર 15.75 20માંથી 5 જશે એટલે 15 રહેશે। હવે 1.75 ગુણાકારમાં છે તો અહીંયા આવશે ભાગાકાર થઈ જશે એટલે n - 1 બરાબર અહીં ગાડી આપણે ભાગાકાર કરીશું, છેદ ઉડાડીશું એટલે 9 મળશે। હવે -1 છે ડાબી બાજુ તો જમણી બાજુ જશે એટલે 10 થઈ જશે એટલે n બરાબર આપણને કેટલા મળશે? 10 મળી જશે। હવે nનું મૂલ્ય મળી ગયું અહીંયા ગાડી।
આમ જો રામકલી એનમાં અઠવાડિયાની બચત ₹20.75 તો એનની કિંમત કેટલી મળશે આપણને 10 મળશે. સમાંતર શ્રેણી એન પદોનો સરવાળો સૂત્ર છે વિદ્યાર્થી મિત્રો SN બરાબર એનના છેદમાં 2 મોટા કૌંસમાં 2a વત્તા નાના કૌંસમાં n-1 નાનો કૌંસ પૂરો ઇન્ટુ ડી એટલે કે સામાન્ય તફાવત અને મોટો કૌંસ પૂરો થશે. આ સૂત્ર ખાસ યાદ રાખવાનું. જો અંતિમ પદ આપેલું હોય તો એના માટેનું સૂત્ર શું થશે તો કે SN બરાબર એનના છેદમાં 2 પ્રથમ પદ મોટા કૌંસમાં a અથવા નાના કૌંસમાં a વત્તા l થશે. l એટલે અંતિમ પદ, a એટલે પ્રથમ પદ થશે. દાખલા નંબર 8 સમાંતર શ્રેણી 8 3 - 2 ના પ્રથમ 22 પદોનો સરવાળો એટલે આપણે અહીંયા આગળ a અને d તો શોધવું પડશે. a બરાબર 8 d બરાબર 3 - 8 બરાબર -5 n બરાબર કેટલા છે 22. સૂત્ર આપણે સરવાળાનો ઉપયોગ કરીશું. SN બરાબર એનના છેદમાં 2 2a વત્તા n-1 કૌંસ પૂરો ઇન્ટુ ડી મોટો કૌંસ અહીંયા પૂરો કરીશું. આમાં કિંમત મૂકીશું. n બરાબર કેટલા 22/2 2 ગુણ્યા a ની કિંમત 8 વત્તા આપણે n બરાબર 22 - 1 d બરાબર -5 સામાન્ય તફાવત 22/2 એટલે 11 થઈ જશે અહીંયા ગાડી સીધા જ એટલે 8 દુ 16 થશે. 22માંથી 1 જશે એટલે 21 21 5 105 અહીંયા ગાડી -105 થઈ જશે -5 છે એટલે હવે અહીં ગાડી આપણે ગુણાકાર કરીશું. 105માંથી 16 બાદ કરીને 11 વડે ગુણાકાર કરતા આપણે 11 ગુણ્યા 16 બાદ કરીએ એટલે 89 એટલે ગુણાકાર સીધો આપણને મળશે 979 -979. આથી આપેલ સમાંતર શ્રેણીના પ્રથમ 22 પદોનો સરવાળો -979 થશે. દાખલા નંબર 9 સરવાળો શોધો 7 10 પૂર્ણાંક 1/2 વત્તા 14 અને છેલ્લું પદ 84 છે. તો પ્રથમ પદ અને છેલ્લું પદ આપેલું છે a 7 છે એટલે કે પ્રથમ પદ સામાન્ય તફાવત d બરાબર 10 ઓછા 7 કરીશું એટલે આપણું મળશે 3. સાદું રૂપ આપવાનું છે વિદ્યાર્થી મિત્રો 10 પૂર્ણાંક 1/2નું એટલે 21ના છેદમાં 2 થશે. એમાંથી આપણે બાદબાકી કરીશું એટલે આપણને 3 મળી જશે અને આ 1/2 રહી જશે. કેવી રીતે આવ્યું તો 10 દુ 20 20માં 1 ઉમેરીશું 21 ઓછા 7 છેદ આપણે 7 દુ 14 કરીશું આખાના છેદમાં 2 એટલે 21માંથી 7 જશે એટલે આપણને કેટલા મળશે 21માંથી 14 બાદ કરવાના એટલે 7 મળશે એટલે 7ના છેદમાં 2 થશે એટલે 3 દુ 6 6માં 1 ઉમેરીશું 7 એટલે 3 પૂર્ણાંક 7/2 આપણે 3 પૂર્ણાંક 1/2 વડે દર્શાવીશું પૂર્ણાંકમાં. ધારો કે અંતિમ પદ એ એનનું nમું પદ છે એટલે an બરાબર a વત્તા n-1 ઇન્ટુ ડી. an એટલે 84 વત્તા 7 વત્તા n-1 ગુણ્યા અહીંયા ગાડી 3 પૂર્ણાંક 1/2 લઈશું સામાન્ય તફાવત. સાદુરૂપ આપીશું. સાદુરૂપ આપતા 77 ઓછા 7 પૂર્ણાંક 1/2 ગુણ્યા n-1 પાછું આનું સાદુરૂપ આપીશું એટલે આપણને n-1 બરાબર 22 મળશે. કેટલા મળશે 22. હવે n-1માંથી -1 ડાબી બાજુ જમણી બાજુ જશે એટલે nની કિંમત આપણને 23 મળશે. હવે SN બરાબર nના છેદમાં 2 a વત્તા l. હવે n બરાબર કેટલા મૂકીશું 23. ત્યારબાદ આપણને સરવાળો મળશે. આગળ પ્રથમ પદ અને છેલ્લું પદ આપ્યું છે પણ n કુલ કેટલા પદો છે એ આપેલું નથી એટલે આપણે કુલ પદો nની કિંમત શોધવી પડે. હવે n બરાબર 23 મૂકતા n બરાબર 23ના છેદમાં 2 a એટલે 7 અને 84 સાદુરૂપ આપતા આપણને 23ના છેદમાં 2 સરવાળો કરીશું એટલે 91 મળશે. ગુણાકાર કરતા શું મળશે 1046 પૂર્ણાંક 1/2 મળશે. આપણે જવાબ શબ્દોમાં લખીશું. આમ માંગેલ સરવાળો 1046 પૂર્ણાંક 1/2
થાય। દાખલા નંબર 10 આ ખાસ આવા દાખલા પૂછાતા હોય છે કે એક શાળામાં વિદ્યાર્થીઓ વાયુ પ્રદૂષણ ઓછું કરવા માટે શાળાની અંદર અને બહાર વૃક્ષ વાવવાનું વિચારે છે। એવું નક્કી કરાયું કે પ્રત્યેક ધોરણનો પ્રત્યેક વિભાગ તે જે ધોરણમાં ભણતો હોય તેટલા વૃક્ષ વાવશે। દાખલા તરીકે ધોરણ 1નો વિદ્યાર્થી 1 વૃક્ષ એટલે પહેલા વિભાગનો વિદ્યાર્થી 1 વૃક્ષ વાવશે, ધોરણ 2નો વિદ્યાર્થી 2 વૃક્ષ, એવી રીતે 12મા સુધીના વિદ્યાર્થીઓ ચાલશે। દરેક ધોરણમાં 3 વિભાગ છે એટલે કે પહેલામાં 3 વિભાગ એટલે 3 વૃક્ષ થશે। આ વિદ્યાર્થીઓ દ્વારા કેટલા વૃક્ષનું વાવેતર થાય? વિદ્યાર્થી મિત્રો આ રકમને ધ્યાનથી સમજવાની, ત્યારબાદ તમને દાખલા તો SN વાળું સૂત્ર કાં તો AN વાળું સૂત્રનો ઉપયોગ કરવાનો હોય છે। પહેલાં આપણે સમાંતર શ્રેણી બનાવીશું। ધોરણ 1ના 3 વિભાગના વિદ્યાર્થીઓ પહેલું 1, 2 અને 3 એટલે પહેલા ધોરણના 3 વિભાગ છે અને એક વૃક્ષ વાવે એટલે 3 વૃક્ષો આવશે। એ રીતે બીજા ધોરણમાં 3 વિભાગ છે પણ 2 વૃક્ષો આવે એટલે 2, 2, 2 એટલે કુલ 6 વૃક્ષ થશે। એવી રીતે ડાયરેક્ટ 12મા ધોરણના કેટલા થશે? આ જ રીતે આગળ વધતા ધોરણ 12ના 3 વિભાગમાં એટલે 12, 12, 12 એટલે 36 વૃક્ષોનું વાવેતર કરશે। વાવેતર થતા વૃક્ષોની સંખ્યા શાંત સમાંતર શ્રેણી રચે છે એટલે પ્રથમ પદ કેટલું છે? 3, 6, 9 અને છેલ્લું અંતિમ પદ 36 છે। હવે A બરાબર 3, D બરાબર 6 ઓછા 3 બરાબર 3 અને N બરાબર 12 અને S12ની કિંમત વિદ્યાર્થીઓ દ્વારા કેટલા વૃક્ષનું વાવેતર થશે તે સંખ્યા મળે એટલે આપણે એને શોધીશું। SN બરાબર N/2 2A વત્તા N-1 ઇન્ટુ કૌંસ પૂરો અને ગુણ્યા D। હવે અહીંયા ગાડી આપણે સરવાળો શોધવાનો છે। N બરાબર કેટલા મૂકીશું? 12/2 2 ગુણ્યા Aની કિંમત 3 વત્તા 12 ઓછા 1 ગુણ્યા 3 સાદુરૂપ આપીશું અહીંયા ગાડી તો શું થશે? છેદ જશે, 6 દુ 12 થઈ જશે, 3 દુ 6 વત્તા 12માંથી 1 જશે એટલે 11 11 33 33 વત્તા 6 એટલે 39 થશે અને 12/2 એટલે 6 એટલે 6 ગુણ્યા 39 કરીશું તો આપણું સરવાળો S બરાબર 234 મળશે। આમ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા 234 વૃક્ષનું વાવેતર થશે। વિદ્યાર્થી મિત્રો આવા દાખલામાં રકમ ધ્યાનથી સમજવાની, ત્યારબાદ જ ગણવાનો પ્રયત્ન કરવાનો। એવી રીતે આગળનો દાખલો છે। બટાકા ઉપાડવાની હરીફાઈમાં આરંભ બિંદુ પર એક ડોલ મૂકેલ છે અથવા રાખેલ છે, ત્યારબાદ તેનાથી 5 મીટરનું દૂર પ્રથમ બટાકું મૂકેલ છે અને પછી દર 3 મીટરે એક બટાકું સીધી રેખામાં ગોઠવેલ છે। આવા 10 બટાકા રેખા પર મૂકેલા છે। આકૃતિ આપી છે, અહીંયા ડોલ છે, 5 મીટરનું અંતર છે, અહીંયાથી પ્રથમ બટાકું અહીંયાથી ઉપાડવા જશે તો 5 અહીંયાથી જાય પાછું આવે એટલે 5 ને 5 10 થશે। એવી રીતે આ 10 મીટર ખરું, પછી અહીંયા બીજું બટાકું એટલે 3 અને 3 6 મીટર ઉમેરાઈ જશે। એ રીતે ત્રીજા બટાકામાં આ 6 3 ને 3 6 6 દુ 12 મીટર ઉમેરશે। એવી રીતે આગળ ચાલ્યા જ કરશે। હરીફે ડોલ પાસે દોડીને પોતાની નજીકનું બટાકું ઉપાડી પાછા આવી ડોલમાં નાખવાનું છે, ત્યારબાદ આ જ પ્રમાણે બીજું ત્રીજું એમ બટાકા ડોલમાં મુકાય ત્યાં સુધી દોડવાનું છે। હરીફે કેટલા અંતર સુધી દોડવું પડે? તો પ્રથમ અને દ્વિતીય બટાકું ઉપાડવા હરીફ માટે કાપેલું અંતર આ નોંધ આપેલી છે આપણે મીટર રકમમાં। અંતર મીટરમાં છે 2 ગુણ્યા 5 એટલે 5 દુ 10 થશે। અહીંયાથી જશે અને પાછો આવશે એટલે 5 મીટર 2 વખત થઈ જશે એટલે 5 દુ 10 વત્તા બીજું 2 ગુણ્યા 5 વત્તા 3 એટલે આ 5 વત્તા 3 ડબલ અંતર થઈ જશે બીજા બટાકા માટે। પ્રથમ બટાકું ઉપાડવા હરીફે દ્વારા કપાતું અંતર 2 મીટરમાં 2 ગુણ્યા 5 એટલે 10 થશે। દ્વિતીય બટાકું ઉપાડવા હરીફે દ્વારા કપાતું અંતર મીટરમાં 2 ગુણ્યા 5 વત્તા 3 એટલે 16 મળશે। અહીંયા આગળ ભૂલ થવાની શક્યતા રહેલી છે એટલે અંતર પહેલું અંત જે બટાકાનું છે એ 10 જ રહેશે, પછી બીજામાં 3 ઉમેરાશે એટલે 5 વત્તા 3 એટલે 8 થશે। એ એક વખત જશે એટલે 8 થશે, પાછો આવશે એટલે 8 વત્તા 8 એટલે 16 થઈ જશે। તેવી રીતે તૃતીય બટાકું ઉપાડવા હરીફે કપાતું અંતર 2 ગુણ્યા 5 વત્તા 3 વત્તા 3 એટલે કુલ 22 મળશે। 5 ને 3 8, 8માં 3 ઉમેરાશે એટલે 11 થઈ જશે
એટલે 11 અંતર 11 મીટર છે એટલે 2 વખત થઈ જશે, એટલે 11 દુ 22. આમ 10 બટાકા ઉપાડવા માટે હરીફ દ્વારા કપાતું અંતર 10 પદની શાંત સમાંતર શ્રેણી 10, 16, 22 અને છેલ્લે 10 પદ સુધી બનાવશે. આ 10 પદ લેવાનું નથી, અહીંયા 10 પદ સુધી જવાનું છે આપણે. એ બરાબર 10, ડી બરાબર 16, 6 10 એટલે 6, એન બરાબર 10. અને હરીફ દ્વારા એસએન કપાતું અંતર મીટર આપણે મીટરમાં દર્શાવે છે, એટલે એસએન આ સૂત્ર ઉપયોગ કરશે. એસએનના છેદમાં 2, 2 વત્તા એન માઇનસ 1 ગુણ્યા ડી. અહીંયા કિંમત મૂકી દઈશું 10ના છેદમાં 2, 2 ગુણ્યા 10 વત્તા 10 ઓછા 1 ગુણ્યા 6. અહીં મોટો કૌંસ કરવાનું ભૂલવાનું નથી. એસ 10 બરાબર 5 દુ 10, છેદ ઉડાડીશું 5, 10 દુ 20, 10માંથી 1 જશે એટલે 9, 9 ગુણ્યા 6 કરીશું, એટલે એસ બરાબર 10 બરાબર 5 ગુણ્યા 74 મળશે. 74 ગુણ્યા 5 કરીશું એટલે 370 મળશે. આમ હરીફ કુલ 370 મીટર અંતર દોડવું પડે.